સુરતના નાસિરનગર ખાતે 30 મે 2026ના રોજ હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહી બાદ સર્જાયેલા વિવાદમાં સુરત મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તપાસ સમિતિના અહેવાલના આધારે પાલિકાએ 5 એન્જિનિયરિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સસ્પેન્ડ કરેલા અધિકારીઓમાં કાર્યપાલક ઇજનેર સુજલકુમાર પ્રજાપતિ, ચાંગ જીવનરામજી વાલા તેમજ એક ડેપ્યુટી એન્જિનિયર, એક આસિસ્ટન્ટ એન્જિનિયર અને એક જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કામગીરીમાં બેદરકારી અને પ્રક્રિયાગત ખામીઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નાસિરનગર ડિમોલિશન મામલો વિવાદમાં આવ્યા બાદ મનપાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલના આધારે જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. મનપાના નિર્ણયને વહીવટી તંત્રમાં જવાબદારી અને શિસ્ત જાળવવા માટેના મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. સાથે જ ભવિષ્યમાં આવી પ્રકારની કામગીરી દરમિયાન નિયમોનું કડક પાલન થાય તે માટે પણ આ કાર્યવાહી ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે.